ચાલો હવે આપણે આગળ જોઈએ કે આગ બુઝાવવાની રીત. તો કે આગ બુઝાવવાની રીત કેટલી હોય છે તેના વિશે વાત કરીએ તો આગ બુઝાવવાની મુખ્ય 3 રીત છે. તો આ ચેપ્ટરમાં આપણે આગ બુઝાવવાની રીત શા માટે લીધી છે, કેવી રીતના આગ બુઝાવી શકાય તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો આગ બુઝાવવાની 3 મેથડ કો કે રીત કો 3 પ્રકારની છે. તો કઈ કઈ છે કે સ્ટારવેશનની રીતે આગ બુઝાવી શકાય, એક સ્મોધરિંગની રીતના આગ બુઝાવી શકાય અને એક છે કુલિંગની રીતે આગ બુઝાવી શકાય. હવે તમે આ 3 રીતથી આગ બુઝાવો છો તો એની અસર કેવી રીતના આગ ઉપર થાય છે, બરોબર, શું કટ ઓફ થાય છે, શેના વડે શું હટાવી લેવાથી આગ બુઝાય છે તેની આપણે જરાક આગળ ચર્ચા કરીએ. તો કે સ્ટારવેશન છે તો કે આગને ભૂખી મારવી. કોઈ પણ આગ છે એને ભૂખી મારવી તો આપણને સિમ્પલ ખ્યાલ છે કે જે આગનો ત્રિકોણ છે એમાં હીટ, ફ્યુલ ને ઓક્સિજન છે. હીટ, ફ્યુલ અને ઓક્સિજન હોય, 3 પ્રકાર 3 વસ્તુ હશે તો જ આગ લાગશે, અધરવાઇઝ આગ લાગશે નહીં. એ આપણને ખ્યાલ છે ને આપણે આગળ ભણી ગયા છીએ. તો કે આગને ભૂખી મારવી છે તો આપણને ખ્યાલ આવી જોઈએ કે ભૂખી કેવી રીતના મરાય. તો કે આમાંથી આપણે ફ્યુલને હટાવી દઈશું, ઈંધણ હટાવી દઈશું તો આગને ભૂખી મારશું અને આગ ત્યાંથી બુઝાઈ જશે. ધારો કે એક ઉદાહરણ સાથે સમજીએ કે કોઈ પણ બિલ્ડિંગ છે અથવા તો કોઈ સ્કૂલ કે કોલેજ કે હોસ્પિટલ છે. આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ સ્કૂલનું ઉદાહરણ લઈએ કે સ્કૂલ છે એમાં બેન્ચીસ હોય લાકડાની, બરોબર. તો બેન્ચીસો કોઈ એક કમરામાંથી આગ લાગી, કોઈ ક્લાસરૂમમાંથી, અને અહીંયા આગ લાગીને બેન્ચો સળગતી જાય છે, પહેલી સળગી, બીજી સળગી, ત્રીજી સળગી, આમ 4-5 બેન્ચો સળગીને આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ બેન્ચો સળગે છે તો એમાં શું કરવું આપણે. પાણીની કોઈ વ્યવસ્થા ન હોય, બીજી કોઈ વ્યવસ્થા ન હોય તો પહેલાં શું આપણે કરવું જોઈએ. તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ સ્ટારવેશન મેથડ આપણે આમાં અપનાવશું. તો અપનાવશું તો કેવી રીતના અપનાવશું. તો કે જે 4 કે 5 બેન્ચીસ જે સળગી જાય છે, સળગી ગઈ એ સળગી ગઈ, એને જવા દો, પણ જે પાછળની બીજી બેન્ચીસો છે તેને આપણે હટાવી લઈશું. એટલે જે 5 બેન્ચીસો જે સળગી છે એ સળગી જશે પૂરેપૂરી, એટલે ત્યાં આગ બુઝી જશે. બીજી બેન્ચીસોમાં કે બીજા કોઈ જગ્યાએ આગ ફેલાશે નહીં. તો એમાં આપણે શું કર્યું, તો એમાં આપણે આગને ભૂખી મારી, એનું ઈંધણ છે એને આપણે કટ ઓફ કરી નાખ્યું અહીંયા, તો અહીંયા આગ બુઝાઈ ગઈ. હવે બીજી વાત છે કે સ્મોધરિંગ. સ્મોધરિંગ એટલે કે દમ ઘોટવું, બરોબર, કોઈને ગળું દબાવવું, દમ ઘોટવું વિધિ એટલે કે સ્મોધરિંગ મેથડ. તો આમાં આપણે શું કરશું, તો આમાં આપણે દમઘોટ વિધિમાં શું કરશું કે ઓક્સિજનને કટ ઓફ છે, ઓક્સિજન કટ ઓફ આપણે કરશું. તો એના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તમે કોઈ જગ્યાએ આગ આપણે પેટ્રોલ કેમિકલની છે એમાં તમે આગ શું કહેવાય, એમાં તમે સ્મોધરિંગ મેથડથી આગ બુઝાવો છો તો એમાં શું કરશો, તો એમાં તમે જે પેટ્રોલ કે ડીઝલ ઉપર છે એમાં ફોર્મ આપણે ડાલશું. શું નાખશું, ફોર્મ નાખશું આપણે. ફોર્મ એના ઉપર આપણે નાખ્યું તો ફોર્મ દ્વારા જે એનો ઓક્સિજન કટ ઓફ થઈ જાય છે. શું થાય છે, એના બુલબુલોમાં હવા ભરેલી છે, AFFF ભરેલું છે, એટલે એની ઉપર લેયર થઈ જાય છે, એટલે ત્યાં ઓક્સિજન કટ ઓફ થઈ જશે અને આગ બુઝી જશે. ત્રીજી આપણે વાત કરીએ તો કુલિંગ, બરોબર. કુલિંગ જેવું નામ એવું ગુણ છે કે શીતલીકરણ વિધિ, બરોબર. આમાં છે તે આગને આપણે આગ ઉપર પાણીથી મારો ચલાવી અને ગરમીને ધીમે ધીમે આપણે શું કરવી છે, ઓછી કરવી છે. ગરમીને, હીટને ઘટાડવી છીએ અને જે વસ્તુ છે જેમાં આગ લાગી છે એને આપણે ઠંડુ કરી નાખ્યું છે, જેના કારણે આગ લાગશે નહીં. તો આપણે આ વાત કરી ભાઈ આગ બુઝાવવાની 3 રીત છે, સ્ટારવેશન, સ્મોધરિંગ ને કુલિંગ. 3 વિશે આપણે ચર્ચા કરી.